થરા તાલુકાના કરણાસર ગામના વિદ્યાર્થીનું અપહરણ કરાયું. વિદ્યાર્થીની સમય સૂચકતાના લીધે બંધ ગાડીમાંથી ભાગી જીવ બચાવ્યો. બનાવની વિગત અનુસાર થરા તાલુકાના કરણાસર ગામના વજેસીભાઈ વરણનો દીકરો સચિન કરણાસર પ્રાથમિક શાળામાં ભણે છે, જે ગત રોજ સાંજના 5 વાગ્યાના સુમારે કરણાસર પ્રાથમિક શાળામાંથી ભણી તેના ઘર તરફ જઈ રહ્યો હતો, ત્યારે પાછળથી ઇનોવા ગાડી આવે છે અને તે વિદ્યાર્થીને તેના પપ્પાને મળવું છે તેવું કહી ગાડીમાં બેસાડે છે અને ગાડી ડીસા તરફ હંકારી કાઢે છે અને તે વિદ્યાર્થીને રૂમાલ સૂંઘાડી દઈ બેભાન બનાવી દેવામાં આવે છે અને હિંમતનગર સુધી લઈ જઈ એ લોકો કોઈ નાસ્તો પાણી કે જમવા માટે કરી જતા રહ્યા હોય છે, ત્યારે બાળકને ભાન આવતા બાળક ગાડીમાં આડા આવડી નજર કરતા તેની નજરમાં ગાડીના ગેરબોક્સની બાજુમાં પડતા તેમાં રહેલા 50 રૂપિયા લઈ નાસી છૂટે છે. અનેક બસ આવતી હોય છે, તે બસની પાછળ દોડતો તે બાળક હિંમતનગર બસ સ્ટેન્ડ ખાતે આવે છે ને ત્યાં પોલીસવાળાઓને જોઈ બેસી રહે છે ને નિંદ્રાધીન થઈ જાય છે અને વહેલી સવારે જાગતા પોલીસવાળાઓને વાત કરતા પોલીસવાળાઓએ સામે પોલીસ સ્ટેશન છે તેવું જણાવતા પોલીસ સ્ટેશન જઈ સઘળી વિગત જણાવતા તે પોલીસ સ્ટેશનથી કરણાસર ગામે રહેતા તેના વાલીને ફોન આવે છે કે તમારું બાળક હિંમતનગર પોલીસ સ્ટેશનમાં છે અને તમે આવો અને લઈ જાઓ. ત્યારે તે બાળકના વાલી વારસો બાળકને લેવા માટે હિંમતનગર જાય છે અને હિંમતનગર પોલીસે તે બાળકને તેના વાલી વારસાને હેમખેમ પરત સોંપે છે. આમ સરહદી વિસ્તારમાં બાળકો ઉઠાવવાવાળી ગેંગ સક્રિય થઈ હોય તેમ જણાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે કેટલાક સમયથી સગીર બાળકો ગુમ થયાના બનાવો પોલીસ મથકે નોંધાયા છે. ઉદાહરણ તરીકે પહેલા 2 મહિના પહેલા ચુડમેર ગામનો અલ્પેશ મોહનભાઈ વરણ નામનો બાળક ગુમ થયો. તેના હજુ સુધી કોઈ વાવડ મળતા નથી. પોલીસમાં જાણ કરવા છતાં પણ તેના હજુ સુધી કોઈ વાવડ ન મળતા તેના વાલી વારસો તેના માતા પિતા ચિંતાતુર હૃદયે જીવન ગુજારી રહ્યા છે. આમાં બાળકના અપહરણને લઈ સરહદી વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો અને બ્લેક ફિલ્મની પટ્ટીવાળી ગાડીઓના કાચ કાઢી નાખવામાં આવ્યા અને ક્રિમિનલથી બચવા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે. જે લોકોએ અપહરણ કરેલ હતું તેને શોધી લાવી તેની સામે કાયદેસરની ફરિયાદ નોંધી જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે તેવું સરહદી વિસ્તારની પ્રજાની માંગ ઉઠી છે. આમ સરહદી વિસ્તારમાં કેટલાય બાળકો ગુમ થયા છે અને હજુ સુધી મળ્યા નથી તેવા પુરાવો સરહદી વિસ્તારમાંથી મળી રહે તેમ છે. અહેવાલ બાબુ ભાટિયા, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ.